એક બહુ જૂની અને જાણીતી કહેવત છે, એક સાંધે ત્યાં તેર તૂટે. આજે અમદાવાદમાં એવું જ કંઈક જોવા મળી રહ્યું છે. 1200 કરોડના ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર તંત્રના બે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે પાણી ફરી વળ્યું છે, જેમાં એક નેતાની જીદે કરોડોના પ્રોજેક્ટ પર બ્રેક લગાવી દીધી છે અને સામાન્ય જનતાની મુસીબતમાં વધારો કર્યો છે. ત્યારે કેવી રીતે એક ધારાસભ્યની જીદ આખા શહેરને ભારે પડી રહી છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. નેતાજીની જીદ તંત્રને ભારે પડી. 1200 કરોડના પ્રોજેક્ટ પર ફરી વળ્યું પાણી. અમદાવાદ માટે જે ભૂમિકા સાબરમતીની છે, તેવી જ મહત્વની ભૂમિકા ખારીકટ કેનાલની છે. બ્રિટિશ કાળમાં ખેતી અને સિંચાઈ માટે બનાવેલી આ કેનાલ દાયકાઓ સુધી પૂર્વ અમદાવાદની લાઇફલાઇન રહી. પરંતુ સમય જતાં તે ગંદકી, દુર્ગંધ અને જોખમી કેનાલમાં ફેરવાઈ ગઈ. પરંતુ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે આ કેનાલનો કાયાકલ્પ થઈ રહ્યો છે. પણ હાલ આ ડ્રીમ પ્રોજેક્ટ પર બ્રેક લાગી ગઈ, કારણ કે દસક્રોઈ ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની જીદ ભારે પડી. આ ડ્રીમ પ્રોજેક્ટમાં રબારી કોલોની વિસ્તારમાં માત્ર 50 થી 70 મીટર જેટલું જ કામ બાકી હતું, જે આગામી 15 દિવસમાં પૂરું થઈ જવાનું હતું. પણ બાબુચમના પટેલે જાણે કોર્પોરેશનને પાઠ ભણાવવો હોય તેમ સિંચાઈ વિભાગ પાસે પાણી છોડાવી દીધું. બાબુચમના પટેલની દલીલ છે કે જે કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, તે 4 વર્ષે પણ કેમ પૂરું નથી થયું. ખેડૂતો ક્યાં સુધી રાહ જોવે? એ લોકોએ 2 વર્ષ આપણને કહેતા કે 2 વર્ષ પાણી નહીં મળ્યા, આપણે આગળ તૈયાર થયા, પણ 4થા વર્ષે પાણી ના મળ્યું. આપ માનો છો કે જે કામગીરી સમય મર્યાદામાં પૂરી થવી જોઈએ એ થઈ નથી, એ નથી થઈ, માટે જ આ થયું. જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોત જે તે કોન્ટ્રાક્ટરે, તો આ સ્થિતિ ના આવત. ધારાસભ્યની આ તુમાખી અને સિંચાઈ વિભાગની ઉતાવળને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુશ્કેલીમાં મુકાયો. કેનાલની અંદર મોંઘી દાટ મશીનરી અને બાંધકામનું મટીરીયલ પડ્યું હતું, જે હવે પાણીમાં ગરકાવ થઈ ગયો. કોન્ટ્રાક્ટરે યુદ્ધના ધોરણે મશીનો બહાર કઢાવ્યા હતા. જો કે આ કેનાલની કામગીરીને લઈને રસ્તો બંધ કરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, જેમને હજુ કેટલાક દિવસ આ હાલાકી ભોગવવી પડશે. આપણે હેરાનગતિ છે એક જાતની, અને જે તંત્રએ ઢંગધડા વગરનું કામકાજ ઉપાડ્યું કહેવાય. અને પહેલાં તો રોડની પ્રોબ્લેમ એણે અટકાવી દીધો છે. 2 સાઈડમાં તકલીફ બહુ પડે છે હાલવા ચાલવાની, આવવા જવાની વાહનોને. અને પેલો પુલ ચાલુ કરી દીધો હોત તો કોઈ તકલીફ ના પડે. આ કેનાલ થઈ રહ્યું છે, સારું છે, વિકાસનું કાર્ય થઈ રહ્યું છે, અમે એના સપોર્ટમાં છીએ. અને એટલા દિવસથી અમે લોકો અહીંયા તકલીફ ભોગવી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો કે અહીંયા રસ્તો એટલા દિવસથી બંધ છે, અમે લોકો પોતે હેરાન થઈએ છીએ. છોકરાઓ છે, નજીકમાં સ્કૂલ છે, ટ્રાફિક થતી હોય છે, અમે લોકો બહુ પરેશાન છીએ. અને આ કામ જેટલે વહેલા પૂરું થાય એટલે અમારા માટે સારું હતું અને ગવર્મેન્ટ માટે સારું હતું. थोड़ा सा काम रहा है, जनता कितनी परेशान हो रही है. ये थोड़ा सा हो जाता तो आदमी को दिक्कत खत्म हो जाती. ये लग जाता, पट जाता तो परेशान 2 दिन पीछे छूट जाता ये पानी, ये काम हो जाता. जहाँ 8-7 दिन आई को तो काम था, इसमें हो जाता. એક બાજુ ખેડૂતોનું હિત છે અને બીજી બાજુ પૂર્વ અમદાવાદનો વિકાસ. પરંતુ નેતાઓની જીદ અને તંત્રના મનસ્વી નિર્ણયને કારણે અંતે તો જનતાના જ ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે. હવે આ કેનાલ ક્યારે સુકાશે અને કામ ક્યારે શરૂ થશે, તે એક મોટો સવાલ છે. અમદાવાદથી કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.